સ્વામિનારાયણ સંતોના બફાટ બાદ સગર સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે। રાજકોટ કલેક્ટર કચેરીએ સગર સમાજના લોકો એકઠા થયા। કુંભ મેળા દરમિયાનમાં માં ગંગાને લઈને ટિપ્પણી કરતા વિરોધ કરાયો। ગંગાને પવિત્ર સ્વામીએ કરી હોવાની ટિપ્પણી લઈને રોષ પ્રવર્તી રહ્યો છે। ટિપ્પણી કરનારને મંદિરમાં લાવીને માફી માંગે તેવી માંગ કરાય છે। આ માફી નહીં માંગે તો કાયદાકીય કાર્યવાહી કરાશે। સ્વામિનારાયણ સંતો નહીં સુધરે તો અમે કાર્યવાહી કરીશું। સ્વામીએ એવું કહ્યું હતું કે ગંગાને પવિત્ર સ્વામીએ કરી છે। ઘાટકોપરની અંદર સ્વામિનારાયણ એક સંસ્થા દ્વારા એવું એમના એક હરિભક્ત દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે મા ગંગાનો જે પ્રવાહ જે અત્યારે કુંભ મેળામાં ચાલી રહ્યો છે એમાંથી આપણા સ્વામિનારાયણ સંત એક પધારી રહ્યા છે અને એ જ ગંગાજીને પવિત્ર કરનાર છે, આવું એમનું એક નિવેદન સામે આવ્યું છે। તો એની સામે અમારે વિરોધ છે કે ગંગાજી તો પહેલેથી પવિત્ર જ છે, તો એમને આવા સ્વામિનારાયણ સંત પવિત્ર કરે છે આવું નિવેદન આપી અને એ લોકો સાબિત કરવા શું માગે? હમણાં આપણે સૌ જાણીએ છીએ કે સમાજની અંદર જે સ્વામિનારાયણ સંતો અને એમના શિષ્યો દ્વારા જુદા જુદા પ્રકારના નિવેદનો આપી અને હિન્દુ ધર્મને ખાસ કરીને સનાતન ધર્મને નુકસાન કરવામાં આવી રહ્યું છે। તો આવું નુકસાન હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને ન થાય એના માટે અમે સરકારશ્રીને